નમસ્કાર બાળકો, કોમન એન્ટ્રન્સ ટેસ્ટ ધોરણ 5 ની અંદર જીસીઆરટી ના પ્રશ્નપત્ર બી આપણે ધોરણ 5 ની વાત કરીએ છીએ. પ્રશ્નપત્ર બી વિષય ગણિત પ્રશ્ન નંબર 31 થી 40 સુધી આજે આપણે ભાગ 1 ની અંદર એના સોલ્યુશનનો અભ્યાસ કરીશું. બરાબર, બધા ધ્યાનથી નિહાળજો. પ્રશ્ન નંબર 31. જો ઘડિયાળમાં હાલનો સમય 15 કલાક અને 30 મિનિટ એટલે કે 15.30 કલાક છે તો 180 સેકન્ડ પછી કેટલો સમય થશે? કેટલો સમય? અહીંયા સેકન્ડ આપેલી છે, એ આની અંદર ઉમેરવાની છે, પરંતુ અહીંયા સેકન્ડ આપી છે, આપણે શું ઉમેરવું પડશે? મિનિટ. તો સૌથી પહેલા સેકન્ડને આપણે મિનિટમાં ફેરવીશું. તો લખીશું કે કેટલી મિનિટ, કેટલી મિનિટ બરાબર આપેલ સેકન્ડ ભાગ્યા 1 મિનિટની સેકન્ડ. બરાબર, તો અહીંયા આપેલી સેકન્ડ 180 સેકન્ડ છે અને 1 મિનિટની સેકન્ડ આપણે 60 જે આપણે જાણીએ છીએ. કટ કરીએ તો 6 તરી 18 એટલે કે 3 મિનિટ આવશે. આ 3 મિનિટ આવી છે, એ 3 મિનિટ આપણે 15.30 કલાકની અંદર આપણે ઉમેરીશું. એટલે કે જોઈએ નવો સમય બરાબર 15.30 આપેલ સમય વત્તા ઉમેરો. કેટલો કરવાનો છે ભાઈ? જો અહીંયા કલાક છે અને આ મિનિટ આપેલા, આપણે સેકન્ડની મિનિટમાં ફેરવી દીધી કે 3 મિનિટ આવી, તો 3 મિનિટના અંદર ઉમેરીએ છીએ આપણે. કલાકમાં આપણે કશું ઉમેરતા નથી એટલે કે 0 તો જવાબ આવશે 3 સરવાળો કરીશું 15 કલાક 33 મિનિટ, જેને આપણો જવાબ આપણને મળી જાય છે આપણા વિકલ્પ નંબર બી ની અંદર. વિકલ્પ નંબર બી ની અંદર આપણો જવાબ મળી જાય છે. ઓકે. પ્રશ્ન નંબર 32. જો તમારા ઘરે દરરોજ 3 કિલોગ્રામ કેરી ખવાતી હોય તો મે માસમાં કેટલી કેરી ખવાય? આપણને અહીંયા રોજનો વપરાશ આપી દીધેલો છે અને હવે આપણે શોધવાનું છે મે મહિનાનો. તો આપણે જાણીએ છીએ મે મહિનાના દિવસો. આપણે જાન્યુઆરી થી ડિસેમ્બર સુધીના કેલેન્ડરમાં કયા મહિનામાં કેટલા દિવસો આવે છે એ આપણે જાણતા જ હોઈએ છીએ. તો આપણે જોઈએ જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ, એપ્રિલ, મે એટલે કે અહીંયા મે એટલે કે 31 દિવસ આવશે. તો સૌથી પહેલું લખીશું મે માસ બરાબર 31 દિવસ. એટલે કે હવે આપણે 31 દિવસનો વપરાશ શોધવાનો. એક દિવસનો વપરાશ 3 કિલો આપી દીધેલો, તો આપણે જોઈએ કુલ કેટલી કેરી બરાબર મે માસના દિવસ ગુણ્યા દરરોજનો વપરાશ. તો હવે મે માસના 31 દિવસ ગુણ્યા રોજનો વપરાશ 3 કિલોગ્રામ આપી દીધેલો છે. તો આનો ગુણાકાર કરીએ 3 × 3 અને 3 × 9 એટલે કે 93 કિલોગ્રામ આપણો જવાબ થાય. બરાબર. ના ફાવે તો બાજુમાં ગુણાકાર કરી દેવાનો. ઓકે. તો અહીંયા કયો ઓપ્શન આપણને મળે છે? તો ઓપ્શન નંબર જવાબ નંબર સી, વિકલ્પ નંબર સી. ઓકે. પ્રશ્ન નંબર 33. એક બોક્સમાં 10 કિલોગ્રામ કેરી સમાય છે તો અડધો ટન કેરી માટે કેટલા બોક્સની જરૂર પડે? તો અહીંયા એક બોક્સ પણ આપી દીધેલું છે, એમાં 10 કિલો સમાય, આપણે અડધો ટન. તો સૌથી પહેલા અહીંયા એક વર્ડ સમજવાનો રહ્યો કે અડધો ટન. અડધો ટન એટલે શું? કેટલા કિલોગ્રામ એમાં થાય? તો આપણે જાણીએ છીએ કે 1 ટન બરાબર 1000 કિલોગ્રામ, જે આપણે ધોરણ 5 ની અંદર પહેલા જ ચેપ્ટરની અંદર રાષ્ટ્રીય ફળ કેરી એની અંદર આપણે શીખી ગયા છે.
1 ટન બરાબર 1000, તો અડધો ટન બરાબર 500 કિલોગ્રામ થાય ને બેટા? તો હવે 500 કિલોગ્રામ માટે કેટલા બોક્સની જરૂર પડશે એ જ શોધવાનું છે. 10 કિલોગ્રામ માટે 1, તો 500 કિલોગ્રામ માટે કેટલા? તો આપણે મૂકીએ 10 કિલોગ્રામ બરાબર 1 બોક્સ, તો 500 કિલોગ્રામ કેરી માટે કેટલા બોક્સ? તો જો અહીંયા ત્રિપદી રાશિનું સૂત્ર આવી ગયું, 500 ગુણ્યા 1 છેદમાં 10, છેદ ઉડાડીશું 0 નો, તો શું વધ્યું? 50 એકા 50, એટલે કે 50 બોક્સની જરૂર પડશે. ઓકે, રાઈટ, તમે સમજી ચૂક્યા છો ને? તો અહીંયા આગળ આપણે કયો વિકલ્પ આમાં મળી જાય? A, B, C કે D? તો આપણો જવાબ મળે છે વિકલ્પ નંબર ડી ની અંદર, રાઈટ. પ્રશ્ન નંબર 34, સૌથી નાના માપનો ખૂણો કઈ આકૃતિમાં છે? એકદમ સહેલો પ્રશ્ન. અહીં આકારો આપ્યા છે એ જોઈ લઈએ પહેલા. ત્રિકોણ, ચોરસ, લંબચોરસ અને આ એક છે. આના કેટલા ખૂણા એ જોવાના આપણે. તો આ 1, 2, 3, 4, 5 અને 6, એટલે કે ષષ્ઠકોણ અહીંયા આપેલા છે. હવે અહીં તમે જુઓ તો આકૃતિમાં નાનામાં નાના માપનો ખૂણો કયો? તો આપણે ખૂણા અને તેના પ્રકાર એમાં પણ આપણે ભણી ચૂક્યા છીએ. તો ચોરસની અંદર જે થાય એ કાટકોણ થાય, એક કાટખૂણો થાય, આ પણ કાટખૂણો થાય. અહીં જોઈએ તો આ ગુરુકોણ થાય. તો અહીં આગળ સૌથી નાનામાં નાનો કોણ? તો ત્રિકોણની અંદર જે અહીં આપ્યા છે એ લઘુકોણ અને આ ગુરુકોણ થાય. તો સૌથી નાનામાં નાનો માપનો ખૂણો કયો બનશે? આપણે તરત જવાબ આપી શકીએ છીએ કે ત્રિકોણની અંદર જે 3 ખૂણા છે એ લઘુકોણ હોય, 3 એ 3, જે 90 અંશ કરતા નાના હોય છે. માટે એને આપણે રાઈટ આન્સર આપીશું વિકલ્પ નંબર 1. આપણો જવાબ નંબર કયો થશે? વિકલ્પ નંબર A એ આપણો જવાબ થશે. ઓકે બેટા. પ્રશ્ન નંબર 35, અહીં 9 બોક્સ આપેલા છે, એટલે કે ચોરસ આકૃતિ આપેલી છે. આપેલ આકૃતિમાં કુલ કેટલા ચોરસ છે તે શોધવાનું. ચોરસ શોધવા માટે ઘણી બધી રીતો છે, અને આપણે દેશી ભાષામાં જો રીત કહીએ તો સૌથી પહેલી સાદી રીત તમને સમજાવું. આવી રીતે આ ચોરસ અહીંયા આપેલો છે. તો સૌથી પહેલા આપણે ગણીએ 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9. તો નાના ચોરસ 9. એના પછી 4 ચોરસનું, તો જો આ 1, આ 2, આ 3 અને આ 4. તો બીજા 4, અને સૌથી મોટો એક ચોરસ બને એટલે કે 1. 9, 4, 13 ને 14, અને 14 ચોરસ થાય. હવે આ જ પદ્ધતિ આપણે બીજી રીતે શોધીએ. અહીંયા કેટલા બોક્સ આપેલા? 1, 2 અને 3. તો આ 3 માળ આપેલા છે. તો 3 નો વર્ગ, 2 નો વર્ગ અને 1 નો વર્ગ. એવી રીતે કરીશું. તો 3 નો વર્ગ કેટલો થશે? 3 તરી 9. 2 નો વર્ગ કેટલો થશે? 2 દુ 4 અને 1 નો વર્ગ 1. તો આનો પણ જવાબ 9, 4, 13 અને 14, એટલે કે ટોટલ 14 બોક્સ આપણને મળી જાય. બંને રીતે મેં તમને સમજણ આપી. તમે કોઈ પણ રીતનો એક ઉપયોગ કરી અને આવી રીતના જે ચોરસ આકૃતિ આવે તો એનો આપણે જવાબ લાવી શકીએ છીએ, અને એનો જવાબ આપણને મળે છે અહીંયા વિકલ્પ નંબર 2 ની અંદર. ઓકે બેટા. પ્રશ્ન નંબર 36, 8 કલાક એક દિવસનો કેટલામો ભાગ છે? ઓપ્શન આપ્યા છે બીજો, ચોથો, ત્રીજો અને છઠ્ઠો. એટલે કે છઠ્ઠો ભાગ, ચોથો ભાગ કે ત્રીજો ભાગ. પરંતુ જ્યારે આપણે ભાગ શોધવા હોય તો આપણે અપૂર્ણાંકની અંદર શીખી ગયા છીએ કે શું કરવાનું? કેટલામો ભાગ, કેટલામો ભાગ બરાબર નીચે કુલ ભાગ લખવાના અને કુલ પૈકી આપેલ ભાગ. તો અહીંયા આગળ શું છે? તો દિવસની વાત કરી છે. દિવસનો કેટલામો? તો દિવસના કુલ કેટલા કલાક થશે? તો દિવસના કુલ 24 કલાક થશે ભાઈ. દિવસના કુલ કેટલા કલાક થશે? 24 કલાક. અને તે પૈકી કેટલા કલાક આપેલા છે? તો 8 કલાકનો ભાગ શોધવાનો. તો એ પૈકીના 8 કલાક. તો હવે તમે
આને જો છેદ ઉડાડી અથવા નાના કરવા હોય તો કરી શકો છો. 8 × 8 અને 8 તરી 24 એટલે કે 1/3 ભાગ. 1/3 ભાગ. તો 1/3 ભાગ એટલે ગુજરાતીમાં શું કહેવાશે? ત્રીજો ભાગ. કેટલો ભાગ? ત્રીજો ભાગ. તો હવે ત્રીજો ભાગ અહીંયા જો ઓપ્શનમાં જવાબ ક્યાં આપેલો છે? ઓપ્શન નંબર બી ની અંદર છે ને, એકદમ સહેલું. પ્રશ્ન નંબર 37, નીચેના પૈકી કયો અપૂર્ણાંક બાકીનાઓ પૈકી અલગ છે? એટલે આપણે અપૂર્ણાંક ભાગ શીખી ગયા. તો સૌથી પહેલો અહીં કેટલા ભાગ છે? બે ભાગ. બે ભાગ પૈકી એક ભાગમાં લીટી કરેલી, એનો મતલબ કે 1/2 ભાગની અંદર લીટી કરેલી છે. બરાબર સમજો. હું તમને આપણા ચેપ્ટરની જેમ જ સમજાવું છું. અહીં કેટલા ભાગ છે? 1 2 3 4, કુલ ભાગ 4. તે પૈકી બે ભાગમાં લીટી કરેલી એટલે કે 2/4. તો 2/4 તો નાનું સ્વરૂપ કરીએ તો 1/2. અડધા ભાગમાં લીટી કરેલી. અહીં જુઓ 1 2 3 4 5 6 7 8, કુલ કેટલા ભાગ છે ભાઈ? 8. 8 ભાગ પૈકી કેટલી ભાગમાં લીટી કરીએ? 1 2 3 4, 4 ભાગમાં એટલે 8 માંથી 4 એટલે એ પણ અડધા થયા. તો આનું પણ નાનું સ્વરૂપ કરવું હોય તો થઈ જાય. જો 1/2 નાનું નાનું કરતો જઉં છું. ત્યારે અહીં જો 1 2 3 4 ને 5 કેટલા ભાગ આપેલા છે ભાઈ? 5 ભાગ. કુલ ભાગ 5. અને કેટલા ભાગમાં લીટી કરેલી છે? 3 ભાગમાં. તો સૌથી જુદું કોણ પડે? આ તો બધા અડધો ભાગ, અડધા ભાગમાં લીટી કરી, અડધા ભાગમાં. આ જ અહીં એક જુદો પડે છે. માટે આપણો વિકલ્પ, આપણો જે જવાબ શોધવાનો કોણ અલગ પડે છે? તો ડી જવાબ આપણો અલગ પડે છે. વિકલ્પ નંબર ડી છે ને, એકદમ ઈઝી. પ્રશ્ન નંબર 38, નીચેનામાંથી કઈ આકૃતિ બે પૂર્ણાંક એમ કહીએ તો પણ ચાલે 2 × 5 1/5 દર્શાવે છે? 2 × 1/5 એટલે બરાબર ધ્યાન આપો કે કેવી રીતે કહી શકાય. તો પહેલા આપણે એ સમજીએ. અહીંયા ગુણાકારની નિશાની આપી છે 2 × 1/5. આની નીચે કંઈ નથી. આની નીચે કંઈ નથી તો 1 મૂકી દેવાનો. તો એનો મતલબ કે 2/5 કયો ભાગ દર્શાવે છે? 2/5 કયો ભાગ દર્શાવે? ઘણા છોકરાઓ ઉતાવળ કરી 2 × 5 એટલે કે 10 ને 11 11/5 કરી દે. તો એવું કરવાનું નથી. અહીંયા એનો ગુણાકાર કરવાનો અને ગુણાકારની અંદર અંશ અને છેદનો બંનેનો ગુણાકાર થાય. 2 × 2 અને 5 × 5. તો અહીં કયો ભાગ 2/5 દર્શાવે છે એ જોવાનું. તો અહીં તમે જુઓ, અહીં કેટલા છે? આ 1/2 વત્તા 1/2. છેદ સરખા હોય તો આપણે જાણીએ છીએ કે શું થતું હોય? છેદ એમના એમ એટલે કે 2 અને ઉપર 2. એટલે કે એનો મતલબ અહીં તમે જોશો તો 1 ને 1 2 અને નીચે 2 ના 2. છેદ સરખો રહે તો 1 એટલે કે પૂર્ણ. આને કહેવાય 1/2 1/2. એ શક્ય બનતું નથી. અહીં જોઈએ તો કેટલા ભાગ આપેલા? 1 2 3 4 અને 5. તો એનો મતલબ 1/5 વત્તા બીજો આ 1/5 બંને સેમ આપેલા. અહીં જોઈએ તો 1/4 વત્તા 1/4. અહીં જુઓ તો 1 2 3 અને 4. એનો મતલબ 1/4 1/4 1/4. આ બધાનો જો સરવાળો કરીએ ભાઈ અને વત્તાકાર કરીશું આ બધાના તો શું જવાબ આવશે? તો અહીં આગળ 3/4, અહીં આગળ 2/4 અને અહીં 2/5. બરાબર? 2/5. તો આપણે કયો જવાબ જોઈએ છે ભાઈ? 2/5. તો 2/5 જવાબ આપણને શેમાં મળી જાય? વિકલ્પ નંબર બી ની અંદર. બરાબર સમજો. ફરી એકવાર કહું, અહીં આકૃતિ બતાવે છે કે કઈ આકૃતિ 2/5 ભાગ દર્શાવે. આપણે શું યાદ રાખવાનું છે? આ વસ્તુ યાદ રાખવાની. પહેલા આ સમજી લેવાનું કે આ શું કહે છે અને એના આધારે આપણે આગળ વધવાનું થશે. આ રીતે આપણે જવાબ મેળવી શકીએ છીએ. ઓકે. પ્રશ્ન નંબર 39, પહેલી નજરે તમને જોતા દાખલો બિલકુલ સરળ લાગશે. હા, બિલકુલ સરળ છે, પરંતુ ક્યાંક ધ્યાન આપવાની જરૂરિયાત છે. 99 × 9 બરાબર કેટલા? નીચે જવાબ આપેલા ઓપ્શન જુઓ. 900 - 99, 900 - 9, 900 + 99 અને 900 + 9. તો સૌથી પહેલા આપણે બેટા શું કરવાનું? આ બંનેનો ગુણાકાર કરી દેવાનો. 99 × 9 તો 9 9 81 નો પડ્યો. એકડો વધી આવી 8. 9 9 81 81 8.
89. આપણો જવાબ જોઈએ છે 891. તો ભાઈ 891 આમાં ક્યાંય નથી. તમે જોઈ શકો છો કે આ 900 કરતા ઓછી ફિગર, તો અહીં 900 કરતા ઓછામાં જવાનું, તો વત્તાકાર વાળી તો બંને કેન્સલ જ થઈ જશે. તો 900 માં કેટલા ઓછા કરીએ તો 891 આવે. તો 900 માં 99 ઓછા કરીએ તો 801 જવાબ આવશે. પરંતુ 909 ઓછા કરીશું, એટલે કે આપણે જોઈએ અહીંયા બાજુમાં 900 ઓછા 9 એકમની નીચે મૂકવાનું, દસકો લઈએ 8 9 અને 10, 10 માંથી 9 જાય 1, 9 ના 9, 8 ના 8, આપણો જવાબ મળી ગયો. એટલે કે આ આપણો બાદબાકી વાળો જવાબ વિકલ્પ નંબર સી ની અંદર પસંદગી ઉતારવી પડે. ઘણા બાળકો ઉતાવળ કરીને કોઈ પણ રકમ લખી દે તો એ ચાલશે નહીં, એમને ટેલી કરવું પડશે. એ નથી, બી નથી, ડી નથી, તો આપણો વિકલ્પ સી છે. ઓકે, પ્રશ્ન નંબર 40. 9 અને 36 ના સામાન્ય અવયવ કયા છે? તું મારો ગુણક અને હું તારો અવયવ. એ પાઠની અંદર આપણે સામાન્ય અવયવ વિશે અભ્યાસ કરી ચૂક્યા છીએ, એ જ અહીં ભણવાનું. તેમ છતાં હું તમને અવયવ કેવી રીતે પાડવા. અવયવ એટલે કોઈ પણ એક સંખ્યાના એવા સંખ્યાઓની અંદર વિભાજિત કરવાની કે જેના વડે એમને નિશેષ ભાગી શકાય. એટલે કે 9 ને કોના વડે નિશેષ ભાગી શકાય, 36 ને કોના વડે નિશેષ ભાગી શકાય, એ આપણે અહીંયા શોધવાનું. તો અવયવ શોધવાની ઘણી બધી રીતો પૈકીની એક રીત એટલે કે મૂળ અવયવોની રીત, અને એ સાથે એક ગુણાકાર પદ્ધતિની રીત. તો કેવી? તો આપણે 9 ના અવયવો શોધીએ. તો 9 એકા 9, 9 બીજા ક્યારે બેના ઘડિયામાં નથી આવતા, તો 3 તરી 9 ફિનિશ. આના અવયવ આટલા થાય છે, બીજો 9 એકે ઘડિયામાં આવતો નથી. 36 જોઈએ તો સૌથી પહેલા 36 એકા 36, કેટલા દુ 36, તો 18 દુ 36, કેટલા તરી 36, તો 12 તરી 36, કેટલા ચોક દુ 36, 9 ચોક 36, કેટલા પંચા, તો 5 ના નથી આવતા, 6 નામાં જોઈએ તો છાયો છાયો 36. તો આના અવયવ બંનેના લખીએ છીએ આપણે. 9 ના અવયવ કયા? તો 1 3 અને 9. બરાબર, 2 3 બે વાર આવે એટલે લેતા નથી. એ જ રીતે 36 ના અવયવ તો 1 2 3 4 6 9 12 18 અને 36 પોતે. અહીં તમે એ પણ વાત કરી દઉં કે કોઈ પણ સંખ્યાનો મોટામાં મોટો અવયવ સંખ્યા પોતે અને નાનામાં નાનો 1, એ દરેક સંખ્યાનો એક અવયવ હોય છે. સેટની અંદર એવા બાળકોની પસંદગી કરવાની છે કે જેમને ગણિત, પર્યાવરણ, ગુજરાતી, હિન્દી, અંગ્રેજી એમને બરાબર વિષય વસ્તુનો અભ્યાસ કરવો, એવા બાળકોની પસંદગી કરવાની. તો અહીંયા આગળ તમારા મેન્ટલ એબિલિટીની પણ ટેસ્ટની સાથે સાથે વિષય વસ્તુની કન્ટેન્ટ પર કેટલો પાવર છે એ પણ તમને જાણવાનું. તો અહીંયા આગળ કોમન સામાન્ય અવયવ ગણવાના, કોમન ફેક્ટર્સ જેને કહેવાય. તો અહીંયા કોણ સામાન્ય છે? તો જુઓ, એક સામાન્ય બંનેમાં 3 આપેલું હોય, જે બંનેમાં આપેલું હોય એ સામાન્ય. 9 બંનેમાં આપેલા, બીજું કોઈ કશામાં આપેલું નથી. તો સામાન્ય અવયવ કયા થશે બેટા? સામાન્ય અવયવ બરાબર 1 3 અને 9. આ આપણો જવાબ. તો આવો જવાબ વિકલ્પની અંદર ક્યાં મળે? તો વિકલ્પની અંદર એમાં જોવો તમે, એની અંદર આપણો સાચો જવાબ મળી જાય છે. ઓકે, અને હવે આના પછીના આજે આપણે 40 પ્રશ્નો સુધીનો અભ્યાસ કર્યો, અને આવતીકાલે આપણે ભાગ 2 ની અંદર બીજા 41 થી 50 પ્રશ્નો સુધીનો અભ્યાસ કરીશું. પરંતુ ત્યાં સુધી આના પહેલાના જે પેપર A ના જે 31 થી 60 પ્રશ્નોનો તમે ભાગ 1 2 3 જોઈ પુનરાવર્તન કરી શકો છો. સાથે સાથે મેં ગ્રુપની અંદર એ પણ કહ્યું હતું કે આ પેપરોની PDF કાઢી અને તમે મેળવી લેજો, જેથી કરીને જ્યારે આપણે ભણાવતા હોઈએ ત્યારે વધુ સારી રીતે સમજ મેળવી શકો. તો જે બાળકોએ પેપર A B C D E F GCRT ની વેબસાઇટ ઉપર ડાઉનલોડ કરી પ્રિન્ટ ના કઢાવી હોય એ સત્વરે કઢાવી લેજો, જેથી આપણે ગણિતનો સારો એવો અભ્યાસ કરી શકીએ. ઓકે, તો આવતીકાલે ફરીવાર મળીએ છીએ ભાગ 2 માં. આવજો.